વલસાડના કાજણ રણછોડ ખાતે સમસ્ત બાવીસા કુળ પરિવારનું ભવ્ય સંમેલન યોજાયું. સંમેલનનું અધ્યક્ષ સ્થાન ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલે સંભાળ્યું. પરિવારને આગેવાનો દ્વારા તેમના શાલ ઉડાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું. લગ્ન તથા મરણ પ્રસંગોમાં ખોટા ખર્ચ બંધ કરી સમાજના હિત માટે આગેવાનોને આગ્રહ કરવામાં આવ્યો. નવજોતા સરકારી નોકરી ધરાવતા યુવાનોને સન્માન અને ધોરણ 10-12માં 60% વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનીઓને પુરસ્કાર અપાયા. નાની દીકરી માહીએ દીકરી દિલનો દરિયો વિશે અનોખું વક્તવ્ય આપ્યું. આદિવાસી પરંપરા પ્રમાણે તુરથાળીના તાલે મહેમાનોનું સ્વાગત કરાયું. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે યુવાનોને શિક્ષણ અને સંસ્કાર આપીને સમાજને આગળ લાવવાનું આહવાન કર્યું. સર્જનાત્મક યોજના અને ફ્રીશિપ કાર્ડ, વિદેશ અભ્યાસ માટે સરકારની સહાય વિશે પણ ચર્ચા કરી. કાર્યપાલ ઇજનેર મનીષભાઈ પટેલે સમાજમાં જાગૃતિ અને પરિવર્તન લાવવા યુવાનોને પ્રોત્સાહન આપ્યું. સહકાર માહિતી નિયામક ઉમેશ બાવીસાએ આદિવાસી સંસ્કૃતિ જાળવવા અને રાજ્યની યોજનાઓ જાળવવાની અપીલ કરી. બોલો જય કનેશ્રી માત કી જય, કનેશ્રી માત કી જય, બરમદેવ જય, આદિવાસી બાવીસા કુળની જય હો. આજે કુલ પરિવાર છે એટલે એટલામાં જ રાખીએ. બધા ઊંઘતા છે, જમવાનું તૈયાર જ છે. હવે લગભગ વારો હવે તમારો આવી જ જવાનો છે, પણ વડીલ લોકોને હજુ કંઈક ને કંઈક અંદર મનમાં હશે એટલે એ લોકો ઉભરો તો થાલો છે, પણ સમય થયેલો છે એટલે. મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ.